મારા ગામથી પાવાગઢની આગળ ઘુગંબા તાલુકાનું ધનેશ્વર ગામ છે. તેથી ચાલતા આવ્યા છે વગર ચંપલે. પણ કોઈ માનતા નથી, માગવા આવ્યા હતા. મારી માનતા નથી પૂરી થઈ, માગવા આવ્યા હતા. પણ માનતા પૂરી નથી તો બી આયા. પણ તો બી અમારથી ભારત સુધી ચાલતો હોય. પછી આ ભાઈને પગમાં ફોલ્લો થઈ ગયો, બંને પગમાં, પછી ચલાવ્યું નથી. એટલે એને પ્રોબ્લેમ વધારે થતો હતો. મેં તો બહુ કોશિશ કરી ચાલતા આવવાની, પણ સવારથી પછી અમે સાધનમાં આવી ગયા અને એનાથી ચલાવતો નતો. એમાં તમને બહુ માના છે એટલે મને એવું કે એને જબરજસ્તી લઈ જશે તો એને તકલીફ થશે તો માને બી થશે. એટલે મેં પછી બેસીને આવતા રહ્યા. પછી માં એવું થયું કે માંગવા કંઈક આયા હતા બીજું, અને તારી કૃપાથી મારી કંઈક માંગુ છું તારે કંઈક બીજું માં. કેમ કે મારી મને ખબર છે કે અહીંયા સુધી હું આવ્યો છું ને મારી એ મારા એટલો સારા કર્મ નહીં કે અહીંયા સુધી આવી શકું, પણ અહીંયા આવ્યો છું ને મારી તો મારું આ ભવનો ફેરો મારી એમ પૂર્ણ થઈ ગયો, મારી નકામો નહીં ગયો, મારું જીવન સફળ થઈ ગયું ને એવું માનું છું માં. કેમ કે મારી તારા વખાણ મારી જેટલા કરે ને એટલા ઓછા છે માં. કેમ કે દુનિયામાં મારી તારા વખાણ કોઈ કરી ના શકે માં. કેમ કે તારા પરચા મારી જુદા છે. આજથી ઘણા વર્ષ 2-3 વર્ષ પહેલા તારા વિડીયો મેં જોયા હતા. તારા વિડીયો જોઈને મને લાગ્યું કે ના માં અહીંયા માં સતવાડી છે, માના દરબારમાં એ છે. પછી ત્યારથી વિડીયો જોઈને મેં તમારો પેલા પાર્ટી પ્રોગ્રામ થતો ને ત્યારે ગાડી ત્યારે આવ્યા હતા. ત્યારે એવું વિચાર્યું કે આટલા બધા પબ્લિકમાં માં તો હવે આપણા પર ક્યાંથી ધ્યાન કે માના આટલા બધા ભક્તો છે. તો બી ચાલુ વાતે મને માતાજીનો પવન આવ્યો મેરડીમાંનો. તો તમે હાથ લાંબો કરીને એવું કીધું કે આ ઉગતા પોરની મેરડી એમ. તો મારી મને અંદરથી બહુ ઝરક થયો. અને અત્યારે જ્યારે બી આવું ને તમારી એન્ટ્રી થાય ને મારી તો ખબર નહીં પણ અંદરથી રુધિયું છલકે છે ને આંસુ જ્યાં સુધી તમે આવો ને ત્યાં સુધી આરતી પતે ત્યાં આંસુ આયા જ કરે મારી લખીને લાવ્યો છું. કેમ કે ઘણું બધું યાદ ના રહે. કેમ કે અહીંયા આગળ મારી તારે જે બોલવું હોય ને તું બોલાડું એ જ બોલી શકાય, અને તું અહીંયા લાવું તો જ લવાય માં, એ મને ખબર છે. કેમ કે તારા હુકમ વગર મારી કઈ શક્ય નથી માં. અમે મારી બારોટના અમને નથી ખબર, અમે પરમાલ લખાઈએ છીએ એટલે કુળદેવી હર્ષિથી ખબર હતી. પણ અમારા બારોટના ચોપડથી ખબર પડી, ગઈડિયાને ખબર કે આશાપુરા પણ કોઈ કીધું ના. પછી બારોટના ચોપડથી ખબર પડી, બારોટજીના ચોપડથી કે આશાપુરા કુળદેવી છે, અમે ચૌહાણ છીએ, ક્યાંથી આયા શું કરીને બધી ખબર પડી માં. પછી એ બધું પત્યું. પછી મારી મતલબ કે બારોટનું થયું. પછી માં બીજું કે તે કીધું કે અહીંયા માંગવા કઈ કાતન બીજું. પણ આજે મને ખરેખર એવું છે કે દુનિયામાં મારું કોઈ નહીં અને તે મળતા મને 3 વાર બચાવ્યો છે. તો જો 3 વાર તે મને મળતા બચાવ્યો છે તો મારું જીવન નકામોમાં તું નહીં જવા દે. કેમ કે આત્મહત્યા કરતો માટે મને બચાવ્યો છે. કેમ કે મારું જીવન બચાવ્યું છે ને તો આ મારું જીવન તું નકામું નહીં જવા દે. આજે મારી તારા શરણમાં મારી કુળદેવી મારી મેરડી મારી કુળની માતાઓ માંગુ છું. પેલા તો મારી કુળદેવીના રામ રામ, મારી કુળની માતાઓના રામ, મારા રામ રામ માડી, દિલથી રામ માડી. ખૂબ રામ, ખૂબ રામ. બસ મારી જેમ તમારો દીકરો જેમ તમારી સેવા કરે છે ને તમારા દીકરાના નિમિત્ત બની લાખો લોકોનું ભલું થાય છે, એમ હું બી એવું ઈચ્છું છું કે કદાચ મને મારા જીવનમાં લખ્યું હોય તો કે મારા જીવનથી મને નિમિત્ત બનાવીને મારી માતાઓ લાખો લોકોનું દુઃખ દૂર કરી શકે. અને મેં તો એ બી કીધું કે કદાચ મારા કર્મમાં ના હોય ને તો જ્યારે તમારી એન્ટ્રી થતી ને ત્યારે મેં ખુખાર મેળવીમાં અરજી કરી કે માં કદાચ મારું જીવન નકામું ના જવા દેતી, કદાચ મારા કર્મમાં એવું ના હોય ને તો મારું જે જીવન છે ને એ જીવન તું મારું લઈ લે અને તમારા દીકરાને આપી દે કે તમારો દીકરો વધારે જીવે તો વધારે લોકોનું વધારે ભલું કરી શકે માં. એવું પણ મેં કીધું છે માં. કેમ કે ખબર નહીં પણ તારી માયા તારી વાતો જુદી છે માં. તું બહુ અલગ છું બહુ અલગ છું તારી વાત ના થાય લોકો ઘણા એવું કે બારેજામાં આવું છે તેવું છે. પછી એક ભાઈ તો એવું બી કે બારેજામાં પૈસાનું ચાલે છે એવું. તો મેં એને એવું કીધું કે તું મારી સામે મને પ્રૂફ બતાવું ને તો બી હું ના માનું કે બારેજામાં આવું છે એમ. પછી કે કામ ના થાય, એના માતાજીના અંદરના માણસો હોય. તો મેં એવું કીધું કે ભલે જે હોય મને ખબર નહીં, પણ મને મારીમાં સાચી છે, મને ખબર છે મારી કુળદેવી ત્યાં લઈ જાય છે ને તો હું જાઉં છું. અને મેલડીને હુકમ છે ને તો જ જાઉં છું એમ. ભલે મારું કામ થાય ને મારી અરજી પૂરી ના થાય કે ના થાય, પણ મને મારી એક વાતનો અંદરથી ગર્વ છે કે આજે મારી 13 લોકોને કુળદેવી પ્રત્યેનું મહત્વ સમજાયું છે. રામ નામ પાછળ આખી દુનિયા દીવાની કરી છે આ રામ નામ પાછળ તે મારી જે દુનિયા ગાડી કરી છે ને તો ધન્ય છે તારા આજે તારા શરણમાં આવ્યા હું ધન્યતા અનુભવું છું રામ રામ બહુ તારી વાતો જુદી છે મારી અમે તારો હુકમ થશે ને તો અમે ચાલતા 52 ગજની ધજા લઈને બી આવશું. પણ આજે આયા છીએ ને તો કોઈ કર્મ હશે, અમારા ગુના હશે, એના કારણે અમારથી નહીં એવું માનું છું હું. પણ તારી બસ મારી કુળદેવી મને જોવે છે એવું કશું જ નહીં જોઈતું મને ગાડી બંગલો કઈ જ નહીં જોતું અને કદાચ મને મારી મોત બી આવે ને તો મંજૂર છે હવે કે મારું જીવન સફળ થઈ ગયું હવે. દેવી શક્તિની દિવ્યતાનો અનુભવ કરવો હોય ને દરેક ને લાગુ પડે. ટૂંકા શબ્દોમાં સાર વાત કહી દઉં. દેવી શક્તિની દિવ્યતાનો અનુભવ કરવો હોય ને તો પરોપકારની ભાવના રાખો. આપે રૂપે તમારી માતા અંદરથી દિવ્યતાનો આનંદનો અનુભવ કરાવશે અને તમને નિમિત્ત બનાવી આખા જગતની સેવા કરાવડાવશે. માં તું ભેડી
તું એક સેકન્ડ બી મારાથી તળ બારથી દૂર નહીં મળી એવા ઘણા અનુભવ છે મારી. કેમ કે મેં જ્યારે મરવાનો ટ્રાય કર્યો ને ત્યારે તારો વિડીયો એ દિવસ જ આવ્યો કે હું ભલે તમે તમારી સહન કરવાની શક્તિ આપું પણ ડૂબવા તો ના તમારી. મેં કેનાલમાં કૂદીને મરવાનો ટ્રાય કર્યો, મને ખબર પડી કે મારી માં મને જ કહે છે એમ મારી કે મારી ડૂબવા તો ના જ દો અને મરવા તો ના જ દો મારી. એમ તારી વાતો મારી બહુ જુદી છે મારી. તું મારી આ કાળા એક વખત મારા શરણે જે કદાચ શરણાગત થઈ જાય ને એને ડૂબવા તો ના દો, મરવા તો ના જ દઉં. બસ મારી તારી ચુંદડીમાં મારી રંગ લાગે છે, કઈ નહીં તારી ચુંદડીની માયા લાગી છે મારી. પણ દરેક ને મેં શું કીધું, જેટલું બને એનાથી તમે પરોપકારનું કરો, પરોપકારની ભાવના રાખો. કોકનું સારું કરવાનું કદાચ તમારી જોડે કોઈ વસ્તુ ના હોય, પૈસા ના હોય, તો સમય ના હોય તો કઈ નહીં, કોકનું સારું થાય એવી ભાવના રાખો, પરોપકારની ભાવના કરી દો. ખાલી આપે રૂપે જો કદાચ મારા દીકરા કે વિશેષ નથી, મારો દીકરો કોઈ તપસ્વી નથી, મારો દીકરો કોઈ સાધુ સંત નથી, મારો દીકરો કોઈ મોટો મહાન ભક્ત નથી, પણ એને હંમેશા એક જ હૃદયથી એ બીજાને જોઈ દુખી થાય અને બસ એની જોડે કદાચ સામર્થ્ય હોય ને તો સામે વાળાનું દુઃખ એ જેટલી થાય એટલી કોશિશ કરે એને મટાડવા માટે. એ ભલે મને માનતો નતો ને છતાંય આ ભાવના પટેલ પહેલેથી હતી, ભલે એ નતો માનતો, મને કોઈ માતાજી ભગવાનને નતો માનતો, પણ છતાંય તે કદાચ એની વસ્તુ હોય ને કોક માગર કદાચ તો આપી દે રાજી ખુશીથી. એ રાજી થાય, કોક રાજી થાય, એનું દિલ રાજી થાય. આ પરોપકારની ભાવના જોઈ અને દેવી શક્તિ બધી તમને મદદ કરે કે દીકરા તારું હૃદય ચોખ્ખું છે, જા કદાચ તારે સેવા કરવાની ભાવના છે ને, કોકનું ભલું થાય એવું ઈચ્છા છે ને, પણ લે કદાચ તારી પાછળ હું તારી માતા જાગૃત થઉં છું, તું ખાલી બેઠા બેઠા જો આખા જગતનું ભલું ના કરો તો મારું નામ માતા નહીં. માં રામ રામ માડી મારા દીકરાને પ્રસન્ન કરવા, રાજી કરવા માટે રચાવતી હોય. એટલે તમારી ભાવનાઓ છે આવી અને આંસુ નીકળે ને, જેને માતાનું નામ દેતા, સ્મરણ કરતા, એના હાથ જોડીને નમન કરતા, કોઈ પણ ભક્તને કદાચ હરખથી આંસુ, કોઈ કારણ વગરના હરખના આંસુ નીકળે તો સમજી લો એ ભોળિયો છે, એનું હૃદય ચોખ્ખું છે. માં માનું છું મારી બહુ ખોટા કર્મ કરે છે મારી, રહેની કે નહીં મારી નથી, પણ બસ માં હવે કઈ નહીં, મારી માના શરણે, મારી માના ખોડે, મારી મને ચાલતા ના આવડે તો આંગળી પકડીને ચલાય ને મારી આંગળી પકડીને ના ચાલે તો તારા ખોડે લઈને મને પણ મારી તું તારા શરણે લઈ લે. કેમ કે તારા સિવાય મારી ખોટા કર્મો હોય, ખોટા કર્મો હોય, પણ હૃદય અંદરનું ચોખ્ખું હોય ને, દેવી શક્તિ કોઈ પાપથી પુણ્યથી નથી મળતી. એ અહીંનો કનેક્શન હોય, અહીંના કનેક્શન થી સંબંધ બંધાતો હોય. નહીં તો પાપ ગમે તેટલા કરો, પુણ્ય ગમે તેટલા કરો, એથી કોઈ મતલબ નથી. આખા સમાજમાં જોઈ લો, સંસારમાં મોટા મોટા જબરા જબરા દાનવીરો પુણ્યશાળી પડ્યા છે, બધાને દેવી શક્તિ ભગવાન મળી ગયા? ના મળે. એ તો કદાચ હૃદય જેનું ચોખ્ખું છે ને, અને જેને હૃદયથી કદાચ દેવી શક્તિનો સંબંધ સ્વીકાર્યો હોય ને કે હે માં, જગતમાં મારું કોઈ નહીં, એક મારી માં છે, જે કદાચ આ કરી પોકાર કરી અને એક વખત એના શરણે આવી જાય ને, એટલે જગતમાં કદાચ એની માં છે ને, એના માટે આખું દુનિયા શરણમાં લાવી દે, આખું જગત નમાઈ દે. એ વિચાર કરે ને કે આ લાવવું છે તો એ લાવી દે. આજ મારો દીકરો ખાલી વિચાર કરે ને કે મારા ફોરેન આ દેશમાં ફરવું છે, હું માતા એવું કઉ છું 15 દાડા ના થવા તો દુનિયા છેડાથી વિઝા લાવીને ફોરેન માં મોકલું. પણ એને અનુભવ છે કે ફોરેન જતો રહે કે આખી દુનિયા ફરી આવીશ, પણ મારી માતાના જે ભક્તિમાં જે સુખ ના આનંદ છે ને, એ દુનિયા છેડામ નહીં મળે. એટલે તમે આવી ભક્તિ કરો, ખૂબ રાખો અને હંમેશા દૈન્ય ભાવ રહેવો, દૈન્યતા રાખવી. ગમે તેટલી ભક્તિ કરતા હોય ને, પણ કોઈ પૂછે ને તું જબરજસ્ત ભક્તિ કરસ, તરત કહે કે મારા જેવો નીચ જગતમાં નહીં. આ જે રાખે ને એનું કામ છે, મારા જેવો પાપી જગતમાં નહીં. આ નમ્રતા રાખે ને એનું કામ છે. નહીં તો કોક ફૂલે જબરજસ્ત તમારી ભક્તિ ફૂલી જાય, એનું કામ નહીં. કોક એવું કે ને ધન્ય છે તારી ભક્તિ ને, તો તમને અંદરથી શરમ આવી જોઈએ, ખોટા વખાણ ના કરશો બાપ, મારા પાપ તો એવા છે, મારા કર્મો એવા છે, એવો નીચ સુખ મારા જેવો અધમ પાપી આ જગતમાં નહીં. એવા દેવી શક્તિ મળે. બે વાતો કરે ફૂલી જાય, એવા કોમ નહીં. એટલે કોક કદાચ દરેક ને કહીશ કે તું હમણાં બોલે કે મારા એવા કર્મો નહીં કે માતાજી હું તારી આગળ ઉભો રહી શકું, આ ભાવ રાખવો જોઈએ. જાહેરમાં કબૂલાય માં અમારા એવા કર્મો નહીં, તારી ભક્તિ કરી શકીએ.
તારે કદાચ દેવના શરણ મળે. બસ મારી ભક્તિ કરવાની શક્તિ હવે તારા માથે પડેલો છું મારી ગુરુદેવના શરણ લગી જ લઈ જા. 5 ડગલા આગળ મારી જે કરવાનું જીવનમાં તારે જ કરવાનું છે મારે. તમારા જેવા દીકરાઓની અંદર ભક્તિનો બીજ રોપવા માટે તો તમારા જ ઉંમરનો દીકરો મારા દીકરાને કદાચ પકડ્યો મેં. માં જો કદાચ કોઈ ઉંમર લાયક હોત ને આની જગ્યાએ, કોઈ 60 વર્ષનો કદાચ ઉંમર ને કદાચ આ રીતે કદાચ આટલી માતા બોલતી હોત ને તો કદાચ એટલી છાપ ના પડત જેટલી છાપ આજ મારા દીકરાની ઉંમર 30 વર્ષ. એ જે એની ઉંમરમાં જે કદાચ દોડું છું અને બોલું છું તો જેટલી છાપ પડે છે આવા જવાની જે દીકરાઓ છે એમની પર પડે છે ને. મારી લાખો દીકરા સુધરી ગયા એમાં તે કુળદેવીનું મહત્વ સમજાવવામાં મોટી વાત છે. બસ મારું જીવન કઈક રામ નામ માટે જવું જોઈએ, મને નકામું ના જવું જોઈએ, બસ બીજું કઈ નહીં મારી. હા બસ આ જ ઉદ્દેશ છે મારો. અને આખું જગત હું તો ભગવાનને પ્રાર્થના એવું કે આખું જગત રામમય થઈ જાય. મારી ભલે કઈ કામ થાય કે ના થાય, મારી કઈ કામની લાલચ નહીં, પણ મારી 5 ડગલા ભેગી રહીને મારી રામ નામનું મારી મહત્વ સમજાવ્યું છે ને મારી રામ નામનો ડંકો વગાડે છે દુનિયામાં, એ જ મારી ગર્વની વાત છે મારી. કામની વસ્તુ નહીં. આ બધા કામ માટે આવે છે, આ કામ થઈ જાય આ કામ થઈ જાય, પણ ખરેખરમાં અહીં શું છે એ હજુ કોઈને ખબર પડતી. મારી લોકો એક બે બીજી ઘણી વાતો કરે કે અહીંયા આવું ચાલે તેવું ચાલે, પણ મારી જેને ઓળખી શકે ને માં ઓળખી શકે, બીજું કોઈને ઓળખવાની શક્તિ નહીં. એ તો સંસાર છે, તો એમનું ગમે તેટલું સારું કરશો ખરાબ ગમે તેવું, એ ક્યારે આ સંસાર કોઈનો થયો છે? બોલશે કોઈ સારું? લાખો જણા સારું બોલવા વાળા હોય તો 5 જણા ખરાબ બોલવા વાળા હોય, એમાં કોઈ વિચલિત થવાની જરૂર